પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 16 પ્રકાશ ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આપણે રજૂ થયા છીએ. તો એમાં આપણે પ્રશ્ન ઉપર જઈએ તો ધારો કે તમે અંધારા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ છે એનું પરાવર્તન થવું જોઈએ. હવે અંધારો ઓરડો હોય તો એ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધારા ઓરડામાં પ્રકાશ ન હોવાથી વસ્તુ પ્રકાશનો પડતો નથી અને તેથી આપણે ઓરડામાંથી વસ્તુઓ જોઈ શકીએ નહીં. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને પાછા આપણી આંખમાં પ્રવેશે. આના કારણે આપણને વસ્તુ જોઈ શકીએ છીએ. નિયમિત અને અનિયમિત પરાવર્તનનો તફાવત જોવાનો છે. નિયમિત પરાવર્તન એટલે શું? તો કે ભાઈ સમતલ ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા અને એને નિયમિત પરાવર્તન કહેવાય. ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા પરાવર્તન છે અનિયમિત પરાવર્તન કહેવાય. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી, કારણ સપાટી ખરબચડી છે. અનિયમિત પરાવર્તન છે એટલા માટે. સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય. જ્યારે કાગળ, લાકડું જેવા પદાર્થો છે એની સપાટી ખરબચડી હોય તો એમાં પ્રકાશના કિરણો આપાત હરખા થતા હોય પણ પરાવર્તન અનિયમિત જોવા મળતું હોય. બરાબર. અનિયમિત પરાવર્તન પણ પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે. બાજુની આકૃતિ પરથી તમે સ્પષ્ટ થશે. ABCD પરસ્પર સમાંતર કિરણો, તેના પર પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી. બરાબર. પ્રશ્ન 3, નીચેના પ્રત્યેક પ્રકાશનું બીમ અથડાય ત્યારે પરાવર્તન નિયમ થશે કે અનિયમિત થશે તે પ્રત્યેકની સામે લખો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. ચકતિત લાકડું, ટેબલ, ચોકનો ભૂકો, કાર્ડબોર્ડની સપાટી, પાણી ફેલાયેલા અરીસાનું ભોંયતળિયું, અરીસો, કાગળનો ટુકડો. હવે ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે ટેબલની સપાટી લીસીને ચળકતી છે. ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ છે. બરાબર. કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી કેવી છે? ખરબચડી. પાણી ફેલાયેલા આરસના ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે એની સપાટી લીસી સમતલ છે, અરીસાની જેમ વર્તે છે. અરીસાથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તેની પણ સપાટી કેવી છે? સમતલ, ચળકાટ ધરાવતી અને લીસી છે. બરાબર છે. ચકચકિત છે. સમજાય છે. કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી લીસી અને સમતલ નથી. બરાબર. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટીના સોલ્યુશન, આ ઉપરાંત ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની તમને PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ઉપરાંત ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે છે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવા હોય તો તમારે યુટ્યુબની અંદર અમારી ચેનલ પેન્ટેડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો, જેના કારણે તમને અમારા તમામ વિડીયોની માહિતી મળતી રહે. પરાવર્તનના નિયમો જણાવો તો આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય, એટલે કે આપાત કોણ I અને પરાવર્તન કોણ R = હરખું. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ એ સમતલમાં હોય છે તો આ બંને પરાવર્તનના નિયમો છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીનો દોરેલા લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિઓ વર્ણવો. એક સફેદ કાર્ડ પર, ટેબલ પર એ રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો. એક સરખા દાંતાવાળો કાંસકો લો, તેના મધ્ય ભાગ સિવાયના દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબ રૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. પેપર પર પ્રકાશનો લીસોટો દેખાય. પ્રકાશના કિરણના માર્ગમાં એક જ સમતલમાં અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય. હવે તમે જોશો દેખાય. હવે તમે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે.
પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહીં. વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે. આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો, સપાટીને દોરેલો લંબ, પરાવર્તિત કિરણ આ બધું એક જ સમતલની અંદર હોય છે. નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એક જ સમતલમાં અરીસાની સામે 1 મીટર દૂર ઊભેલી એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી 2 મીટર દૂર દેખાય છે. કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી ડાબા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન હાથથી સ્પર્શો છો. બરાબર. જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ વધે છે. નિશાચરોને સળીકોષો કરતાં શંકુકોષો ઓછા હોય છે. હવે પ્રશ્ન 7, યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. આપાત કોણ, પરાવર્તન કોણ સમાન હોય છે હંમેશા. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ કેવું હોય? આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જવડું. કેલિડોસ્કોપની રચના વર્ણવવાની છે. કેલિડોસ્કોપ અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 સમાન પટ્ટીઓ હોય છે. ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરેલ હોય છે. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાંથી બંધ બેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરેલ હોય છે. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક સપાટીની શીટ ચોંટાડેલી હોય. નળીના બીજા છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ એકબીજાના થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. મનુષ્યના આંખની નામ નિર્દેશવાળી આકૃતિ અહીંયા દર્શાવેલી છે જે તમારે દોરવાની છે. ગુરમીત નામની એક છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરી પ્રવૃત્તિ 16.8 કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો? લેઝર ટોર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તે દૃષ્ટિ પણ ગુમાવે. આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી. તમે કેવી રીતે તમારી આંખની સંભાળ લઈ શકો સમજાવો. આંખોની સંભાળ લેવા બહુ ઓછા અથવા બહુ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ એકદમ સીધી નજરે જોવું નહીં. આંખોને ક્યારેય ચોળવી નહીં. યોગ્ય દૃષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું. આંખની તકલીફ હોય તો આંખના ડૉક્ટરની સલાહ લેવી. જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90નો કોણ બનાવે તો આપાત કોણ કેટલો થાય? આપાત કોણ 45નો હોય. પરાવર્તિતના નિયમ મુજબ આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ. આપાત કોણ 90 આપેલો છે તો આપાત કોણ 90 પરથી તમે શું કરશો? આપાત કોણ 45નો એકબીજાની સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓ વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે? અસંખ્ય પ્રતિબિંબો મળે છે. બરોબર છે. ત્યારબાદ આગળ આવું. બે અરીસાના એકબીજાને 90ના કોણે ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30ના કોણે આપાત થાય છે તો બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો જે તમને અહીંયા દર્શાવેલું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસા બાજુ પર એ પાસે ઊભો છે. શું તે પોતાના અરીસામાં જોઈ શકે છે? તો P9 અને R પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ જોઈ શકશે. જુઓ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ ઉપરાંત તમને અહીંયા બીજા પણ દાખલા આપેલા છે જે તમે સોલ્યુશન કરી શકશો. આશા રાખું તમને સમજાણું છે. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.